ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોકસભાની ચૂંટણી અંતર્ગત ચર્ચા કરવામાં આવશે। એક તરફ 17, 18 અને 19 તારીખે કાર્યકરોની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે આજરોજ મુખ્યમંત્રીના નિવાસ સ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહત્વની બેઠક રહેશે। લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી કરવામાં આવી રહી છે। આ 3 દિવસ સમીક્ષા તો કરવામાં આવશે જ અને સાથે સાથે તેમના નિવાસ સ્થાને મળનાર બેઠકમાં દક્ષિણ મધ્ય ગુજરાતની 11 બેઠકોની સમીક્ષા કરવામાં આવશે। સાથે જ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે। કાર્યકરો કયા ઉમેદવારને ઈચ્છી રહ્યા છે, જે હાલમાં વર્તમાન સાંસદ છે, તેનાથી કાર્યકરો તેમની કાર્ય પદ્ધતિથી અને તે ખુશ છે કે નહીં તે અંગે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે। ઉલ્લેખનીય વાત એ છે કે 23મી એપ્રિલે ગુજરાતમાં જ્યારે લોકસભાની ચૂંટણી યોજાનાર છે, મતદાન થનાર છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને તરફથી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ત્યારે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને આજે ખૂબ જ મહત્વની બેઠક। 17, 18 અને 19 એ ગુજરાતની ચૂંટણી સમિતિ ગાંધીનગર ખાતે મળશે। પહેલા દિવસે એટલે કે તારીખ 17મી તારીખે દક્ષિણ ગુજરાતની 5 લોકસભા, મધ્ય ગુજરાતની 6 એમ 11 લોકસભાના ઉમેદવારોની નામોની ચર્ચા વિચારણા કરવામાં આવશે। આ 3 દિવસ ચૂંટણી સમિતિનું કામ પૂર્ણ થયા પછી ગુજરાત ભાજપ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ આ ઉમેદવારોની નામોની યાદી એ રજૂ કરશે। ત્યારે આજ અંગે વધુ વિગતો આપવા માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા હિરેન રાવલ। હિરેન, જણાવશો મુખ્યમંત્રીના નિવાસ સ્થાને આજે મહત્વની બેઠક, શું ચર્ચા રહેશે મુખ્ય કેન્દ્ર સ્થાને જ્યારે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે? પ્રીતિ, નિરીક્ષકો જે તમામ લોકસભાની 26 બેઠકો પર ગયા હતા ઉમેદવારોની ચયન પ્રક્રિયાને લઈને, તે ગઈકાલે પૂરી થઈ હતી ને તેના જ એક ભાગરૂપે આજથી 3 દિવસ સુધી સતત મુખ્યમંત્રી નિવાસ સ્થાને મેરેથોન બેઠકો જે છે તે ચાલુ રહેશે। તમામે તમામ 26 બેઠકોના ઉમેદવારોના આખરી નામ જે છે તે ફાઇનલ કરવા માટે અથવા તો તેમની જે પેનલ જે છે નામોની તે નક્કી કરવા માટેની બેઠકો હાથ ધરાશે। લગભગ સવારે 10 વાગ્યાથી મુખ્યમંત્રી નિવાસ સ્થાને આ બેઠકો જે છે તે શરૂઆત થશે। પ્રભારી અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમ માથુર જે છે તે પણ હાજર રહેશે। પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ જે છે તે આખું હાજર રહેશે અને જેને ચૂંટણી સમિતિ તરીકે પણ નામ આપવામાં આવ્યું છે। એટલે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત સંગઠનના હોદ્દેદારો જે છે તે તમામ લોકો આ બેઠકની અંદર હાજર રહેશે। સાથે જે તે લોકસભા બેઠક છે તેની સંકલન સમિતિ અને 3 જે નિરીક્ષકો જે છે તે હાજર રહેશે। આજની પહેલા દિવસની જો વાત કરીએ તો 11 બેઠકો જે છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત એમ 11 બેઠકો પર આજથી આજે પહેલા દિવસે જે છે ઉમેદવારોની ચયન પ્રક્રિયાઓ પર ચર્ચા કરવામાં આવશે ને તેના આખરી નામ જે છે તે ફાઇનલ કરવામાં આવશે। નવસારી, વલસાડ, બારડોલી, સુરત, આણંદ, વડોદરા અને ખેડા સુધીની જે દાહોદ, પંચમહાલની જે બેઠકો જે છે તેના ઉપર ચર્ચા કરવામાં આવશે। લગભગ તમામ બેઠકોની વાત કરીએ તો 26 બેઠકો પર વર્તમાન સાંસદોની સાથે અન્ય કેટલાક દાવેદારો, વર્તમાન સિટિંગ MLA, સંગઠનના હોદ્દેદારો, પ્રદેશના મહામંત્રી, પ્રદેશ ઉપાધ્યક્ષ સહિતના લોકો જે છે તેમણે પોતાની દાવેદારી નોંધાવી છે અને આ તમામ નામો પર ચર્ચા વિચારણા બાદ આખરી નિર્ણય જે છે તે દિલ્હી કેન્દ્રીય ચૂંટણી સમિતિ છે તે નક્કી લેશે। પરંતુ મહત્વની વાત એ છે કે કેન્દ્રીય ચૂંટણી સમિતિની અંદર પણ જે 2 મહત્વના લોકો છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અમિત શાહ, બંને લોકો ગુજરાતના છે। એટલે સીધી રીતે ગુજરાતમાં કોણ દાવેદાર છે અથવા તો કોને ટિકિટ આપવી જોઈએ તે તમામ સમીકરણોના આધારે આ બંને લોકોને નક્કી છે। એટલે અત્યારે જે યાદી નક્કી થશે એ પ્રાઇમરી નક્કી થશે અને ત્યારબાદ દિલ્હી ખાતેની જે બેઠક જે થશે કેન્દ્રીય ચૂંટણી સમિતિ ભારતીય જનતા પાર્ટીની જે છે 20 તારીખ બાદ, તેની અંદર ગુજરાતના 26 નામ છે તેને આખરી ઓપ આપવામાં આવશે। જો દરિયા કિનારાના પટ્ટાની વાત કરીએ તો નવસારી સહિતનો જે દરિયા કિનારાના જે બેઠકો જે છે ત્યાં ખાસ કરીને કોળી સમાજનું પ્રભુત્વ છે। સાથે નવસારી બેઠક એવી છે કે ગુજરાતની હોવા છતાં ત્યાં મરાઠી લોકોનું પ્રભુત્વ વધારે સીધી રીતે જોવા મળે છે। સુરત બેઠક છે ત્યાં પણ મરાઠી સમાજનું અને બિન ગુજરાતી છે તેવા લોકોની પ્રભુત્વ જોવા મળે છે અને તેના આધારે મતદારો જે ટિકિટ જે છે તે આપવામાં આવતી હોય છે અને એના આધારે નવસારીમાં વર્તમાન સાંસદ જે છે CR પાટીલ છે, પરંતુ આ વખતે તેમની જગ્યાએ અન્ય કોઈ કોળી સમાજના નેતાને ટિકિટ આપવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। તો વડોદરા બેઠકની વાત કરીએ તો વડોદરા બેઠકમાં પણ અને સુરત બેઠક, આ બંને બેઠક ઉપર એવી છે કે ભાજપનો ગઢ ગણાય છે। કોઈ પણ ઉમેદવાર હોય જીતી શકે છે, પરંતુ સ્થાનિક ઉમેદવારોને ટિકિટ આપવામાં આવે તેવી પણ માંગણી અત્યારે ત્યાં છેલ્લા 2 દિવસની અંદર જે ચૂંટણી નિરીક્ષકો ગયા હતા તેની અંદર કરવામાં આવી હતી। એટલે તમામ જે નામો જે છે નામોની
આખરી નિર્ણય જે છે તે આજે કરવામાં આવશે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની 11 બેઠકો ઉપરના નામો પર ચર્ચા કરવામાં આવશે. 2 અથવા 3 નામો જે છે સંભવિત અને ટોપ લેવલમાં આવતા તેમની જે પેનલ જે છે તે નામ નક્કી કરવામાં આવશે અને 3 દિવસ સુધી ચાલનારી આ બેઠકમાં આજે પ્રથમ 11 બેઠકો છે, ત્યારબાદ ક્રમશઃ જે 26 બેઠકો છે તેના ઉપર ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ આ યાદી જે છે એ હોળી પહેલા ફાઇનલ કરી અને દિલ્હી દરબારમાં મોકલવામાં આવશે. જી આભાર હિરેન, વધુ અપડેટ માટે આપના સંપર્કમાં રહીશું.